ત્રણ વાતોના વધુ એક એપિસોડમાં આપનું સ્વાગત છે. હું હર્ષદ મહેરા આપની સાથે ત્રણ વાતોમાં વાત કરીશ. એક ઇતિહાસની, જે ઇતિહાસ ભવિષ્ય માટે શીખ બને, અને એવો ઇતિહાસ જે મારી પાછળ જોઈ રહ્યા છો એ કોતરણી થયેલું એક ઇતિહાસ ધરોવાયેલો 1100 વર્ષ જૂના ઇતિહાસની આપણે વાત કરીશું. અને આ 1100 વર્ષ જૂનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ શું છે અને એ ઇતિહાસ કેમ લોકોને ખબર નથી, અને ખબર નથી તો ક્યાંક ને ક્યાંક કોણ એના માટે જવાબદાર છે, એ ઇતિહાસને કેમ લોકો સુધી નથી પીરસવામાં આવતો. લગભગ આજથી વર્ષો પહેલાં એક ચોપડીના એક પાના પર આ ઇતિહાસ ક્યાંક ને ક્યાંક લખાયેલો હતો, પરંતુ આ ઇતિહાસને ફરી એકવાર ભૂલવી દેવામાં આવ્યો છે. અને એ ઇતિહાસ છે 1100 વર્ષ પહેલાંનો. ગોધરા તાલુકાનું ઓરવાડા ગામ, જે એકચ્યુઅલી ઓડવાડા ગામ કહેવાય, અને આ ઓરવાડા ગામનો પાટણ એટલે સિદ્ધપુર પાટણ સાથેનું કનેક્શન બતાવતો ઇતિહાસ છે. આપણે એવી જગ્યાએ ઊભા છીએ, ત્યાં ઓરવાડામાં એક તળાવ આવેલું છે. 999 વીઘાનું તળાવ છે. અને આ 999 વીઘાનું જે તળાવ છે ને, એ તળાવ એક રાતમાં ખોદાયેલું છે. માની શકાય? જ્યારે મશીનરોથી કંઈક કામ કરવું હોય તો 6 મહિના, વર્ષ, 2 વર્ષ થઈ જતા હોય, ત્યારે આ તળાવ એક રાતમાં ખોદાયેલું છે. આ માત્ર એક તળાવ નહીં, દાહોદનું છાપ તળાવ, ઓરવાડાનું તળાવ અને ગોધરાનું કનેલાવ તળાવ, આ 3 તળાવ માન્યતા નથી, હકીકત છે કે એક રાતમાં ખોદાયું છે. શું છે હકીકત, શું છે ઇતિહાસ, એ જાણવાની આજના એપિસોડમાં આપણે કોશિશ કરીશું. આપણે પહેલાં આ જે મંદિર દેખાય છે ઓરવાડા તળાવની મધ્યમાં બેટ પર, એ મંદિરે દર્શન કરીને આપણી આ વાતની, 3 વાતોની શરૂઆત કરીશું. કેમ છો? તબિયત પાણી મજામાં? બિલકુલ 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 શાંતિ દયા છે પ્રભુની. આજે એક સરસ વાત કરવા આપણી સાથે આવ્યો છું. એક વાત તમે કહેશો, એક વાત હું કહીશ, જી જી જી. અને આપણી બંનેની વાત પછી બરાબર. ભવિષ્યને જાણનારા લોકો, દર્શકો જે આપણા છે ને 3 વાતોના, એ કહેશે. બરાબર. એક આપની પાસેથી થોડોક સમય લઈશ, જી. અને એક ઇતિહાસ જાણવો છે, જે ઇતિહાસ લોકોને જાણવો જરૂરી જરૂરી છે. છે. બરાબર. ધાર્મિકતા અને સંસ્કાર પર બરાબર. આ એક જગ્યા છે. જગ્યા છે. એ જગ્યા શું છે એ માટે વાત કરીશું. હા જી. આજે જરાક બેસીએ, આપણે જરૂર, બેસીને હા, ઘડીક જરૂર, વાત જરૂર કરીએ. બેસીએ સર. હા. આપ અખિલ ભારતીય સંત સમિતિના જી. પંચમહાલના અધ્યક્ષ છો. હા જી. એવું કહી શકાય કે હિન્દુ સંસ્કૃતિનો, સનાતન સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છો, એના માટેનું બહુ સરસ કામ કરી રહ્યા છો. બરાબર. પણ આપના, મેં જાણ્યું ત્યાં સુધી આપ એક વિશેષ કામ કરી રહ્યા છો. જી જી. 1100 વર્ષ જૂનો ઇતિહાસ, ઇતિહાસ, હા. એને સંભારણા બનાવવા માટે તમે જબરજસ્ત મહેનત કરી રહ્યા છો. જી જી. બરાબર. તો મારે એ જાણવું છે, અને મારા દર્શકોને એ બતાવવું છે, જી જી. બરાબર. 3 વાતો થકી, કે એ વાતો લોકોને એમના ભવિષ્ય માટે શું કામ લાગે, એવો ઇતિહાસ આ જગ્યાએ, જે જગ્યાએ આપણે બેઠા છીએ, જી. બરાબર. એ ઇતિહાસ શું છે એનું. સિદ્ધપુર પાટણ જે છે, એ પાટણનું ને આ ઓડવાડા ગોધરાનું નજીક, પાવાગઢ પ્રચલિત છે, પણ આ ઓડવાડા કેમ નથી? નથી. બરાબર. એ બાબતે શું કહેશો? બરાબર. સર, આમાં એવું છે કે જ્યારે ઈસવીસન 1011ની અંદર, 1000 વર્ષ પહેલાંની આ વાત છે, અને તે વખતે આપણા ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, અને એ દુષ્કાળને કારણે કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી. અને તે સમયની અંદર સિદ્ધપુરમાં, તે વખતે ગુજરાતની રાજધાની ગણાતી, અને પાટણ, અને એ પાટણની અંદર સિદ્ધરાજ જયસિંહ સોલંકી, એ આપણા ગુજરાતના રાજવી હતા, અને એમણે પોતાની કારોબારી બેઠકની સર્વાનુમતે નિર્ણય લઈ આ પાણીની સમસ્યાનું હલ થાય. એ ટાઈમે દુકાળ પડ્યો હતો, બરાબર ને? બહુ ખતરનાક દુકાળ પડ્યો હતો, ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અને એમની સિદ્ધરાજ જયસિંહે પોતાના ભાણેજને, દુધિયા ભાણેજને બોલાવીને 2 ઘોડેસવારો દ્વારા ચિઠ્ઠી લખી અને ઓડ લોકોને એમણે નિમંત્રણ પાઠવ્યું હતું. અને ઓડ લોકો ક્યાં રહેતા હતા? એ લોડ લોકો માળવા ક્ષેત્રમાં રહેતા હતા. માળવા, જે આજનો ઉજ્જૈન વિસ્તાર ગણાય છે, માળવા ક્ષેત્રમાં રહેતા હતા. તો એ ઘોડેસવારો ગયા સંદેશ લઈ, અને ત્યાં જસમા ઓડણને સંદેશ આપે છે, અને જસમા ઓડણે સંદેશનો સભર સ્વીકાર કરે છે કે અમે આવીશું તમારા ગુજરાતની અંદર, અને અમે આ પાણીની જે સમસ્યા છે એનું સમાધાન અમે કરીશું, માને તળાવ અમે ગાળીશું એમ. તો એ સંદેશનો સ્વીકાર કરીને જસમા ઓડણ 1 લાખ ઓડ અને 1 લાખ ઓડણી, આખો 2 થી 2.5 લાખનો કાફલો એ લોકોએ પ્રયાણ કર્યું હતું આપણે ગુજરાતમાં આવવા માટે. અને એ જ્યાં જ્યાં પંથકમાં રોકાયા ત્યાં તેમને તળાવનું નિર્માણ કર્યું. જેમાં આજે આપણે ગુજરાતમાં જોવા જઈએ તો દાહોદનું છાપ તળાવ છે, પછી આપણે ઓરવાડાનું આ તળાવ છે, પછી આપણે ગોધરામાં કનેલાવનું તળાવ છે. આપણા પંથકની અંદર આ 3 તળાવો છે. તો અહીંયા પણ એ લોકોએ ઓલ્ટ કર્યો હતો, અને આ તળાવનું નિર્માણ કર્યું હતું એમને.
એક જ રાતમાં? એક જ રાતમાં કર્યો તેમણે. તો આજે તો મશીનરીથી કામ કરવું હોય તો વરસ 2 વરસ થઈ જતા હોય. હા. તો આ એક રાતમાં કઈ રીતના માની શકાય એમ? એક રાતમાં થયું હશે? હા, એક રાતમાં કે 1 લાખ હોડ અને 1 લાખ હોડણી થયા 2 લાખ. 2 લાખ. 2 લાખનો આખો કાફલો વિચાર કરો કે આખું ગામ આ મેળા જેવું હશે અહીંયા. હા હા. તો આટલી બધી હોડ સમાજ જો એક જ તળાવની અંદર 999 વીઘાનું તળાવ તમે છે. આ જે વાત કરો છો હા, એનો છે. ઇતિહાસમાં ઉલ્લેખ છે ખરો? હા, કે પછી ઉલ્લેખ ખાલી છે. વાતો છે? એના ઇતિહાસ છે સર. અમારી પાસે ઇતિહાસ છે આખો એનો. અચ્છા, આ ક્યાં જોવા મળે? આ જોવું આ ઇતિહાસ છે ને, આપને ગૂગલ સર્ચ કરો એની પર પણ આવશે. અચ્છા, ગૂગલ પર પણ? હા, ગૂગલ પર બી સિદ્ધરાજ જયસિંહનો આખો ઇતિહાસ આવશે એની અંદર. હા. પછી આ જે જગ્યાનો જે ઇતિહાસ છે એ ઓડ સમાજ ખરો ને, હમ. ઓડ સમાજના ઇતિહાસ રેકોર્ડની અંદર છે. હા. હા, કેમ કે મેં એમના બારટોનો સંપર્ક કરી અને એના ઇતિહાસ વિશે મેં પણ થોડી જાણકારી મેળવી, તો એની અંદર પણ આનો ઉલ્લેખ છે આનો. બરોબર. હા, તો 2 થી 2.5 લાખ ઓડ લોકોએ આ કામ કર્યું છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે 2.5 લાખ લોકો લાગે તો એક રાતનો હા. પણ સંભવ છે. થઈ જાય, થઈ જાય. અને એ વખતે તો જતી સતી હતા, સુરવીરો હતા, બાહોશ હતા, ખડતલ હતા. હા હા. હા, પછી? અને જસમા ઓડણનું એમને વરદાન છે ઓડ લોકોને કે આ 24 કલાકે માટી કામ કરે તો એમને થાક ન લાગે. હા. હા, એવું વરદાન છે. એટલે માની શકાય કે એક રાતની અંદર આ લોકોએ તળાવ નિર્માણ કર્યું. એની સાથે એક દંતકથા બીજી એવી જોડાયેલી છે કે આ તળાવનું નિર્માણ કરતા કરતા જ્યારે પ્રભાત થયું, અજવાળું થયેલું, ત્યારે કામ રોકી દેવામાં આવ્યું. તે થોડું કામ રહી ગયું તો એ સામે આ જગ્યા દેખાય છે, બેટડી તરીકે ઓળખાય છે. અચ્છા. એટલી જગ્યા રહી ગયેલી. હા. એ પછી દિવસ થવાથી એ કામ પછી સ્થગિત કરી દીધું હતું. એટલી જગ્યા તો આજે પણ એ બેટડી તરીકે ઓળખાય છે અને એના પરથી આખું ફળિયું બેટડી ફળિયું તરીકે પ્રખ્યાત છે આજે. બરોબર. હા, તો માની શકાય કે પછી પાટણ જ્યારે ગયા તો સહસ્ત્રલિંગ તળાવ કદાચ આ લોકોએ ખોદ્યું હતું, બરાબર? જી, જી, બરાબર. એની શું કહાની છે? એ કોઈક બહુ આમ સિદ્ધરાજ જયસિંહના નામ તો સાથે સંકળાયેલી છે. અહીંયાથી એ લોકો પછી પ્રયાણ કરી ગયા સિદ્ધપુર પાટણ, અને પાટણમાં જઈ સિદ્ધરાજ જયસિંહને મળ્યા અને એમને આખું એન્જિનિયરિંગ તળાવનું આપ્યું, સહસ્ત્રલિંગ તળાવ ખોદવાનું. અને એ નકશા પ્રમાણે એ જ્યારે એ તળાવનું આયોજન કરે છે, ખોદકામ ચાલુ થાય છે, અને એની અંદર આખી આ 2 થી 2.5 લાખ ઓડ લોકો જ્યારે કામની અંદર લાગ્યા ત્યારે સિદ્ધરાજ જયસિંહ ત્યાં નિરીક્ષણ કરવા માટે આવે છે. અને નિરીક્ષણ કરવા માટે આવે છે અને સંપર્ક કરે છે કે તમારા સમાજનો મૂળ તમારા હેન્ડલિંગ કરનાર કોણ છે? તો બોલે જસમા ઓડણ છે. તો સંપર્ક એક સ્ત્રી હતી, એક મહિલા સ્ત્રી હતી, મહિલા પરિણીત મહિલા સતી હતી, પતિવ્રતા હતી એ. અચ્છા. હા, અને એમના પતિનું નામ હતું ત્રિકમસિંહ. હા. અને એ પોતે દિવ્યાંગ શરીરે દિવ્યાંગ હતા એ, પણ એ પતિવ્રતા હતી એ. હા, પતિ જ પરમેશ્વર એવું સતીત્વ એની અંદર હતું ભરપૂર. અને સિદ્ધરાજ જયસિંહ જોતાની સાથે જ એના રૂપને જોઈને મોહિત થઈ જાય છે. ઓહો. કે આ તો બોલે કે મહેલમાં શોભે એવી છે, આ તો ધૂળમાં ન શોભે આ તો. બરાબર. હા, એટલે પછી પ્રાથમિક તબક્કે તો સિદ્ધરાજ જયસિંહ બધાને પ્લાનિંગ આપી દીધું, આયોજન બધું ઘડી આપ્યું અમને બધું, એમની રીતે બધું કામ શરૂ કર્યું. પછી સિદ્ધરાજ જયસિંહ બહાને અવારનવાર ત્યાં આવતા નિરીક્ષણ કરવા માટે. અને આમ કરતા ભાઈ જસમાજીને સાથે સંપર્ક કરી અને એને આ માંગણી કરે છે કે તું મહેલમાં શોભે એવી છે. નજર બગાડી એમ કહું ચાલે? મહેલમાં શોભે એવી છે અને તું ઈચ્છે તો હું તને રાણી તરીકે રાખું. તો સતી જસમાજી કહેવા લાગ્યા કે હું તો પતિવ્રતા છું, હું સતી છું, પતિવ્રતા, મારે પતિ છે. અને રાજન બોલે તારી આ માંગણી ઠીક નથી. શું ઠીક નથી? હા, તારી નિયત ઠીક નથી. વારંવાર સમજાવવાથી સિદ્ધરાજ જયસિંહ માનતા નથી. પછી ઓડ સમાજની અંદર જસમાજીએ જાણ કરે છે, ઓડ સમાજને ખબર પડે છે. પછી થોડાક ઓડ લોકો પછી રાજા સિદ્ધરાજ પાસે જાય છે દરબારમાં, જઈને રાજનને કહે છે કે બોલે ગમે તેમ અમે પછાત છીએ કે નીચ ગમે તેમ છે, પણ અમારું જાતિનું એક સમાન હોય છે અને જસમા ઓડણ તો અમારે સર્વોપરી છે એ. અને તમે જે આ માંગણી કરી તમારી માંગણી ઠીક નથી, બરાબર છે? એટલે તમારી માંગણી તમે બોલે કે હવે આ વસ્તુ અમારી જોડે કરતા નહીં, કરશો પણ નહીં. તો સિદ્ધરાજ જયસિંહ માનતા નથી. હા, માનતા નથી. અને પછી ધીરે ધીરે વધુ ને વધુ સંપર્ક થવા લાગ્યો. અને એમાં પછી ઓડ લોકોએ વિચાર કર્યો કે એક દિવસ સારું ન કહેવાય. એટલે સમગ્ર ઓડ સમાજ પછી સિદ્ધરાજને કહેવા લાગ્યા કે અમે આ તળાવ તમારું ગાળવાનું રહેવા દઈએ છીએ ને અમે અમારે વતન પાછા જતા રહીએ છીએ, કેમ કે તમારી માંગણી, તમારી નિયત, તમારી દાનત બગડી છે. હવે એ ઠીક નહીં, તમારા માટે બી ને અમારા માટે પણ નહીં.
તો સિદ્ધરાજ જયસિંહ તો પણ માનતો નથી તો એ જસમાને મેળવવા માટેના જ પ્રયાસોમાં એ રત રહે છે. પછી આ લોકો શું કર્યું કે સહસ્ત્રલિંગ તળાવનું ખોદકામ પડતું મૂકી અને એમનો જે કંઈ 2-2.5 લાખનો કાફલો હતો એ કાફલો લઈને પાછા એમના વતનમાં જવા માટે પ્રયાણ કરે છે. અધૂરું મૂકીને, તળાવનું કામ અધૂરું મૂકીને. તો ઇતિહાસની અંદર છે કે પાટણ અને મોઢેરાની વચ્ચે જ્યારે આ લોકો કાફલો એમનો પહોંચ્યો અને સિદ્ધરાજને ખબર પડી ખરેખર આ લોકો તો પ્રયાણ કરી ગયા છે, તો પાછળથી એમના સૈન્યને મોકલી અને એ ઓડ લોકો વચ્ચે યુદ્ધ થાય છે, લડાઈ થાય છે. પાછા વાળવા માટે એમને ઘેરી લીધા એમના કાફલાને, જવા નથી દેતા. તો પછી ત્યાં લડાઈ થાય છે અને તેમાં ઘણા ઓડ લોકો મરી જાય છે. એની અંદર ખાસા બધા શહીદ થઈ જાય, મૃત્યુ થઈ જાય છે એમની અંદર. આપણે ઓરવાડા સાથે શું કનેક્શન છે? પછી ઘણા દિવસ તળાવ તો બની ગયું માનો કે, પણ તળાવ પછી તો એ ખોદવા ગયા. હા, રિટર્ન આવતા કઈ થયું હતું, એ શું થયું? હા, એ એવું થયું કે ત્યાં જે હવે રાજા પાસે તો તોપ તલવારો અને ઓડ લોકો પાસે ટીકમ પાવડા. હવે લડાઈની અંદર ખાસા બધા ઓડ લોકો મૃત્યુ પામ્યા. હવે એની અંદર જે સતી જસમાજીના પતિ હતા ત્રિકમસિંહ, એ પણ શહીદ થઈ જાય છે. અને પછી જસમાજી હિંમત હારતા નથી. હા, આખરે રાજાને નમવું પડે છે ત્યાં, પણ ઓડ સમાજ જે પોતાની ખુમારી છે, પોતાનો જે સંસ્કાર છે, પોતાની જે મર્યાદા સભ્યતા છે, એને પકડી રાખે છે. તો જસમા આખરે હિંમત હારતી નથી, પણ એ સિદ્ધરાજ જયસિંહને શ્રાપ આપે છે કે આ સહસ્ત્રલિંગ તળાવમાં એક ટીપું પણ પાણી રહેશે નહીં અને તારું રાજપાટ દટણ પટણ થઈ જશે, એવું શ્રાપ આપ્યો. શ્રાપ આપી અને પછી સતી જસમા ઓડણ પોતાના પતિને ચેહ પર લઈને પોતે સતી થાય છે. હવે સતી થાય છે તે વખતે ધ્યાન કરે છે સતી જસમાજી કે મારા બચેલા અમુક ઓડ લોકો ક્યાં ગયા હશે, શું સ્થિતિ હશે એમની, કઈ દશામાં હશે, કઈ પરિસ્થિતિમાં હશે, ક્યાં હશે, તે ધ્યાન કરીને જોવે છે. તો એ લોકો સાહેબ આ ભૂમિ પર પાછા આવી ગયેલા માળવા જવા માટે. અને આ ઓરવાડાના તળાવની અંદર સતી જસમાજીએ એમને પરચો આપ્યો. પરચો એટલે બંને હાથ કાઢીને આકાશવાણીના માધ્યમથી કહે છે કે ઓડો તમે ડરો મત અને નિર્ભય થાવ. સિદ્ધરાજ જયસિંહ તમારો હવે વાળ વાંકો કરી શકે નહીં, તમે નિર્ભય થાવ અને સ્થિર થઈ જાઓ, ડરો મત. આવો જસમાજી આ તળાવની અંદર એમને પરચો આપ્યો. ત્યારથી ઓડ લોકો પછી અહીંયા સ્થિર થઈ ગયા. હવે અહીંયા સ્થાયી થઈ ગયા માતાજીના કહેવાથી. પછી નામ પડ્યું ઓડવાડા. પછી નામ પડ્યું ઓડવાડા. બરાબર. હા, એવો ઇતિહાસ છે ઓડ. પછી સમયકાળ જતા ઓડવાડામાંથી પછી ઓરવાડા થયું. બરાબર. હા, જોરદાર ઇતિહાસની સાથે આ ગામનું નામ પણ ઓડવાડા છે. જોરદાર ઇતિહાસ છે. અને આ હકીકત પણ છે કે જે 1100 વર્ષ પહેલા જ બનેલી ઘટના છે. અને એવી રીતે કહી શકાય કે આ એટલો ભવ્ય ઇતિહાસ હતો જેમાં ધાર્મિકતા જોડાયેલી છે, સારા સંસ્કાર જોડાયેલા છે, કે માણસ કેટલો ગરીબ હોય છતાં એના સંસ્કાર નથી ભૂલતો. આવનારી પેઢી જે પાશ્ચાત્ય સંસ્કૃતિનું જે અનુકરણ કરે છે, ક્યાંક ને ક્યાંક પોતાના સંસ્કારોને બાજુ પર મૂકી દીધું. ત્યારે ખરેખર આવો ઇતિહાસ એ લોકોને જો જાણવા મળે તો ખબર પડે કે આટલો ભવ્ય ઇતિહાસ, મજૂરી કરતા લોકો પણ એમના પોતાના ઇજ્જત આબરૂ માટે જીવ આપી દેતા હોય છે ને ક્યાંક ને ક્યાંક રાજા જેવા સાથે લડાઈ કરી લેતા હોય છે. તો આજે કલ્યાણદાસજી મહારાજ આપનું નામ, બરાબર ને? પહેલા તો અત્યારે આ જે અહીંયા તમે આ તળાવની આજુબાજુમાં તળાવનું જે માપ છે એ કેટલું છે, તળાવ વિશે ટૂંકમાં મને પરિચય આપો. આપ અત્યારે શું પ્રવૃત્તિ કરી? બરાબર. હવે સર આમાં જે તળાવ વિશેમાં એવું કહેવાય છે કે એક રાતનું નિર્માણ, અને આમ પરિઘીની દ્રષ્ટિએ જોવા જઈએ તો 999 વીઘા. વાહ! 999 વીઘાનું આપણા તળાવ છે. અને 999 વીઘાની અંદર આ તળાવ આખું ફેલાયેલું છે. એક વચ્ચે વાત કરી દઉં, સહસ્ત્રલિંગ તળાવમાં તો જસમા સતીના શ્રાપ હતા કે પાણી જ નહીં રહે. અને આ તળાવ ક્યારે સુકાતું નથી. સર ઇતિહાસ તો ચમત્કાર જ છે. હા, ઇતિહાસ અમારા વડવાઓ પણ એવું કહેતા કે જ્યારે 56 દુષ્કાળ પડ્યો, એ 56 દુષ્કાળની અંદર પણ આ તળાવનું પાણી સુકાયું નથી. હા, એટલું થાય કે 2-3 વર્ષનો દુષ્કાળ પડે, થોડું પાણી ઉતરી જાય ખરું. હા, આગળનો ભાગ ખુલ્લો થઈ જાય ખરો, પણ જે વચ્ચેનો જે ભાગ છે જ્યાં જસમાજીની વાવ છે, લાકડાનો સ્તંભ એની પર રોપેલો છે, એ તો અત્યાર સુધી કદાચ ખાલી થયું જ નથી, સુકાયું જ નથી. હવે અત્યારે તમારી અહીંયા શું પ્રવૃત્તિઓ છે? અહીંયા પ્રવૃત્તિ સર એવું છે કે લગભગ આજે 1000 વર્ષ જૂની આ જગ્યા બધું અહીંયા મંદિરની મૂર્તિ જેમાં
ગણપતિ દાદાની મૂર્તિ આપ જોઈ રહ્યા છો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપ જોઈ રહ્યા છો. પછી આપણે નીચે જઈશું તો મહાકાલી માતાની મૂર્તિ પણ છે, હનુમાન દાદા છે અને ભૈરવ દાદા, 5 મૂર્તિ અહીંયાની સ્થાનિક મૂર્તિઓ છે. અને પથ્થરોની ઈંટો પણ અહીંયા બધું રમણ ભમણ સ્થિતિમાં પડેલું હતું. 1950ની અંદર અમારો ગુરુજી આવીને અહીંયા રહ્યા. શું નામ હતું ગુરુજી? ગુરુજીનું નામ હતું સદગુરુ શિવાનંદજી બાપુ. શિવાનંદ. હા, શિવાનંદજી બાપુ નામ હતું, જે પ્રોપર આપણે આ જ ગામના વતની છે. અચ્છા, અત્યારે આપ કરી રહ્યા છો? આપ અત્યારે એમના અચ્છા, પછી મારો એક પ્રશ્ન થાય કે આમાં કોઈ સંસ્થા છે કે સરકાર દ્વારા કોઈ આમાં તમને અહીંયાનો વિકાસ કરવા માટે મદદ કરવામાં કોઈ પહેલ કરવામાં આવી? હા, તો આપે રજૂઆત કરી? હા, એમાં કેવું છે કે લગભગ અત્યાર સુધી આપણે લોકપાળાથી જ આ બધું ડેવલપિંગ કર્યું. અચ્છા. અને પ્લસ જે આ રસ્તા છે, પછી બ્લોકો છે, પછી આપણે આ શૌચાલય છે, એ સરકારશ્રી દ્વારા થયું છે. અને સરકારશ્રી પાસેથી આના ડેવલપિંગ માટે થોડી અમે દરખાસ્ત પણ કરેલી છે અને કરી રહ્યા છીએ. અને પ્રશાસન આ જગ્યા ઉપર થોડું ધ્યાન આપી અને આને પ્રવાસન તરીકેનો વિકાસ જો કરવામાં આવે તો આ એક ધાર્મિક 1000 વર્ષ પ્રાચીન જગ્યા છે, જેની સાથે આપણો ધર્મ જોડાયેલો છે, જેની સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે, જેની સાથે સમગ્ર સમાજ જોડાયેલો છે. અને આ જગ્યા એક એવી જગ્યા છે કે અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ નથી. અહીંયા પ્રત્યેક શાખા સંપ્રદાયના સાધુઓ પણ આવે છે. આપણે ક્યારે કે વર્ષમાં ક્યારે અહીં મોટા આયોજનો થાય? વર્ષની અંદર સર છે ને ભાદરવામાં 2 દિવસનો કાર્યક્રમ હોય છે, 9મ અને 10મ નેજા મહોત્સવનો કાર્યક્રમ. એમાં તમામ સંપ્રદાયના સંતો આવે છે, તમામ સમાજના ભક્તો અનુયાયી આવે છે. પછી પ્રશાસન પણ આવે છે અહીંયા. અચ્છા. હા, સાંસદ પણ આવતા હોય છે, ધારાસભ્ય પણ આવતા હોય છે, સભ્યો પણ આવતા હોય છે, સરપંચો પણ હોય છે, એટલે મંત્રીઓ પણ આવતા હોય છે અહીંયા. એટલે પ્રત્યેક પ્રકારનો સમાજ એકત્રિત થાય છે. એવું કહી શકાય કે અને એ ભાદરવામાં 9મ 10મનો કાર્યક્રમ એ 2 દિવસનો બહુ મોટો કાર્યક્રમ હોય છે. પછી ચૈત્ર સુદ રામનવમી, એ પણ અહીંયા પાટોત્સવ, ભજન, સત્સંગવાણી, ભંડારો. હા, અને 3જા નંબરમાં આપણે અષાઢમાં ગુરુ પૂર્ણિમા, તે વખતે પણ મોટો કાર્યક્રમ અહીંયા પાટોત્સવ, ભજન, સત્સંગ હોય છે. અને સંતો ભક્તો પ્રત્યેક સમાજ અહીંયા દર્શનનો લાભ લેવા માટે, આજના દિવસમાં આપ અને આપની જે સંસ્થા છે અને આપની સાથે જે બધા લોકો છે, એ લોકો ઇતિહાસને જાળવી રાખવાનું અને ઇતિહાસને લોકો સુધી પહોંચાડવાનું કામ તો કરી રહ્યા છો. બરાબર. તો એક રીતે આપનો ખૂબ ખૂબ આભાર કે ઇતિહાસને જાળવવા માટેનો આપ પ્રયત્ન કર્યો. આગલી પેઢીમાં આપ ઘરે ઘરે જઈને, ગામે ગામ જઈને આનો પ્રચાર કરો છો. બરાબર. ઇતિહાસ લોકોએ જાણવો એટલા માટે જોઈએ કે ઇતિહાસમાંથી ઘણું બધું એટલું હકારાત્મક છે કે જેના કારણે લોકોમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટેની શીખ મળે છે. બરાબર. તો ઓરવાડા અને ઓરવાડાનું તળાવ અને ઓરવાડાના તળાવનો એક ઇતિહાસ, જસમા નામની એ સતી, જે અહીંયા એ કહી શકાય ને કે સુપ્રસિદ્ધ યાત્રાધામ, જેમ પાવાગઢ પંચમહાલની ઓળખ છે ને, એમ ઓરવાડા એ ખરેખર પંચમહાલની ઓળખ બની શકે એમ છે. પણ ક્યાંક ને ક્યાંક ઇતિહાસનું વિસરાયેલું પાનું એવું કહી શકાય કે આ પાનામાં ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ તો હતો, પણ એ પાનું કોઈ વાંચવાની તસ્તી નથી રહેતું. ગૂગલ પર પણ આનો ઉલ્લેખ, જેમ મહારાજે કહ્યું એમ, પણ ખરેખર એવું જ કહી શકાય કે આટલો મોટો ભવ્ય ઇતિહાસ ખરેખર લોકો સુધી પહોંચવો જરૂરી હતો. અને આપણે આ 3 વાતોમાં મહારાજ થકી આપણે આપના સુધી આ વાતને પહોંચાડવાની કોશિશ કરી છે. ફરી એકવાર આવતા અંકે નવો કોઈક ઇતિહાસ અને નવા કોઈક વ્યક્તિ સાથે વાત કરીશું 3 વાતોમાં. નમસ્કાર. નમસ્કાર.